વીરપુર તાલુકાના નાડા ગામમાં એક પુત્રએ માતા પાસે જમવાનું માંગવાના બાબતે ઝઘડો થતા પુત્રએ માતાને ગળદાપાટુનો માર મારી તથા લાકડીની ઝાપટો મારી મોતને ઘાટ ઉતારી હતી। માતાનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડતા પુત્ર જંગલમાં નાસી ગયો હતો। આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ વીરપુર પોલીસ મથકે પુત્ર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા પુત્રને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર તાલુકાના નાડા ગામમાં રમેશભાઈ રામાભાઈ માલવાડી રહે છે। તેઓ તથા તેમના પત્ની રાત્રિના સમયે પોતાના મકાઈના ખેતરમાં ભૂંડ આવતા હોય તપાસ કરવા માટે ખેતરમાં ગયા હતા। આ વખતે તેઓનો પુત્ર પર્વતભાઈ ઉંમર વર્ષ 20 ઘરે આવી માતાને ન જોતા ઉશ્કેરાઈ ગયો હતો। આ દરમિયાન તેની માતા મધીબેન ઘરે આવતા પર્વતે માતા પાસે જમવાનું માંગતા મધીબેન થોડીવાર લાગશે તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને માતાને ગળદાપાટુનો માર મારી લાકડીના ઝાપટું માથાના ભાગમાં મારી લોહી લુહાણ કરી દીધી હતી। ગંભીર રીતે ઘવાયેલ મધીબેનનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। દરમિયાન પર્વત રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં નાસી ગયો હતો। આ બનાવ સંદર્ભે રમેશભાઈ માલીવાડે સવારે વીરપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક મધુબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી। આ સંદર્ભે રમેશભાઈ માલીવાડની ફરિયાદના આધારે વીરપુર પોલીસે પર્વત માલીવાડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસ પર્વત માલીવાડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।